તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। પહેલગામમાં આતંકી હુમલાને લઈ મોરબીમાં પણ આક્રોશ જોવા મળ્યો। મોરબીની બજારોમાં આવેલી દુકાનો પર લગાવ્યા સ્ટીકર। પહેલગામ હુમલાની હૃદયદ્રાવક તસવીરો જે છે તે પોસ્ટ લગાવવામાં આવ્યા। દિલ્હીમાં સીસીએસની બેઠક બાદ કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી। રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક મળશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહેશે। પહેલગામ આતંકી હુમલાની સ્થિતિ બાદ કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। તમામ પક્ષોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહેશે। આતંકી હુમલા અને કાર્યવાહી મુદ્દે વિપક્ષ નેતાઓને માહિતગાર કરાશે। પહેલગામ હુમલાના બીજા દિવસે ભારતે પાકિસ્તાનને જવાબ ઠેરવ્યો છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 5 મોટા નિર્ણય લીધા। ભારતે પાકિસ્તાન સાથેની 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને અટકાવી દીધી છે। અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે। પાકિસ્તાનીઓના વિઝા સસ્પેન્ડ કરાયા છે। ઉચ્ચ કમિશનરોને હટાવવામાં આવ્યા છે। 1960માં ભારત પાકિસ્તાન વચ્ચે 6 નદીના પાણી માટે સિંધુ નદી જળ કરાર થયા હતા। ભારતે સિંધુ જળ સંધિ કરાર મુલતવી રાખવાની પાકિસ્તાનમાં પાણીનું સંકટ સર્જાશે અને આર્થિક સ્થિતિ પણ કથળશે। ભારતે અટારી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી પાકિસ્તાનીઓની અવરજવર અશક્ય બનશે। ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પાછા ફરવા માટે 1 મે સુધીનો સમય અપાયો। ભારતે પાકિસ્તાનીઓ માટે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે। એટલું જ નહીં પણ પાકિસ્તાનના લોકો સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ પણ ભારત આવી શકશે નહીં। વિઝા સેવા બંધ થવાથી આતંકીઓ ભારત આવવાનો માર્ગ પણ બંધ થઈ જશે। ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત પાકિસ્તાની લશ્કરી નૌકાદળ અને હવાઈ સલાહકારને પરસોના નોન ગ્રેટા જાહેર કર્યા છે। પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત સ્ટાફની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવામાં આવશે। ભારતે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાંથી તૈનાત લશ્કરી નૌકાદળ અને હવાઈ સલાહકારોને પણ પાછા મોકલ્યા છે। સંબંધિત હાઈ કમિશનમાં પણ આ જગ્યાઓ રદ કરવામાં આવશે। પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે। પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે સામાન્ય સંબંધો ઈચ્છે છે। રક્ષામંત્રી ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે સિંધુ જળ સંધિમાં વિશ્વ બેંક ગેરંટી આપનાર છે। ભારત આ મામલે એકતરફી નિર્ણય ન લઈ શકે। આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી। ભારતમાં પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ। આઈટી મંત્રાલયની પાકિસ્તાન એક્સ હેન્ડલ્સના એકાઉન્ટ બંધ કરવાની સૂચના। પહેલગામ આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષની લાકડી ફેલાય છે। પાલિતાણામાં વેપારીઓએ આતંકી હુમલાને લઈ વખોડ્યું છે। વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે। દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ક્યુઆરટી ટીમમાં વધારો કરાયો છે। આતંકી હુમલાને લઈને રાજ્યમાં હાઈ એલર્ટ છે। પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો છે। સોમનાથ દ્વારકાની સુરક્ષા વધારાઈ છે। મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય। કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શન છે। અમદાવાદમાં વીએચપી બજરંગ દળનું વિરોધ પ્રદર્શન। પાલરીચાર રસ્તા પર વીપના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન। કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો જૂનાગઢમાં પણ વિરોધ। વીએચપી અને બજરંગ દળે કર્યું પૂતળાનું દહન। કાળવા ચોકમાં આતંકીઓના પૂતળાનું દહન કરાયું છે। આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઇકની માંગ। કાશ્મીરમાં આતંકી હુમલાનો રાજકોટના હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો છે। ત્રિકોણબાગ ખાતે આતંકીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું। આતંકીઓએ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કલોલમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આવેદનપત્ર પાઠવ્યું છે। કસૂરવારોને કડક સજા કરવાની માંગને લઈ આવેદન।
ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ISIS કાશ્મીરે 22 એપ્રિલે 2 ધમકીભર્યા ઈમેલ કર્યા. ઈમેલમાં આઈ કિલ યુ સંદેશ લખેલો છે. છોટાઉદેપુરમાં હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. નવસવાડીના ડુંગર વિસ્તારના 10 ગામોના લોકોએ વિરોધ રજૂ કર્યો છે. સાંકડી બારીના રસ્તા પર આદિવાસીઓએ લાકડા મૂકીને વિરોધ કર્યો. ગ્રામસભાની મંજૂરી વગર સર્વે કરવા પહોંચતા વિરોધ. અમદાવાદમાં VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં તપાસ કમિટીમાંથી ડોક્ટર પારુલ શાહની હકાલપટ્ટી કરવામાં આવી. ડોક્ટર પારુલ શાહ પર ગંભીર આરોપ થતા હકાલપટ્ટી કરાઈ છે. ભાવિન સોલંકીનો તપાસ કમિટીમાં કરાયો છે સમાવેશ. રાજકોટમાં માં શારદા હોસ્પિટલ આવી વિવાદમાં તબીબની બેદરકારીથી 11 મહિનાની બાળકીના મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો. સુરતમાં ઓલપાડ પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગી. અટોદરા ગામની સીમમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ. અમદાવાદ શહેરમાં AMC ડમ્પર અને PCR વાન વચ્ચે અકસ્માત સર્જાયો. પ્રહલાદનગર ગાર્ડન પાસે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં. સુરતમાં તન્મય હોસ્પિટલના ચેન્જિંગ રૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગને પગલે ધુમાડો વધુ પ્રમાણમાં ફેલાયો હતો. આગમાં દર્દીઓ જાતે જ બહાર નીકળી ગયા હતા. બોટાદમાં મારામારીના ગુનામાં આરોપી જેલ હવાલે કરાયો છે. રાણપુરના ગુલાબ નબી સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. પાસા વોટરની વજવણી કરીને લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો છે. આરોપી ગુલામ નબી સામે મારામારીના અનેક ગુના નોંધાયેલા છે. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ. 13 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. અમદાવાદમાં 42.7 ડિગ્રી તો ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 42.9 ડિગ્રી, ડીસામાં 42.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી તો વડોદરામાં 42 ડિગ્રી, ભુજમાં 43.3 ડિગ્રી તો કંડલામાં 42.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. રાજ્યમાં આજથી ફરી કાળઝાળ ગરમીનો દોર શરૂ થવાની આગાહી છે. આગામી 5 દિવસ 4 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાનનો પારો ઉચકાશે. 5 દિવસ બાદ વધુ ગરમી પડતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. પહેલગામ આતંકી હુમલાને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતના બારડોલીમાં હિન્દુ સંગઠનોએ આતંકવાદીઓનું પૂતળાનું દહન કર્યું. આતંકીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ. ડાંગ જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાં ચર્ચનો વિરોધ કરવામાં આવ્યો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 2 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપ્યા છે. ડાંગની નિશાળા ગામની શાળાના શિક્ષકો સામે સવાલ. ગણેશ ગોંડલની પાટીદારોને ખુલ્લી ચેતવણી. ગણેશે પાટીદાર નેતાઓને ક્રાંતિકારી કીડા કહ્યા. અલ્પેશ મેહુલ અને જિગીશા પટેલને આપી છે ધમકી. ગોંડલમાં આવશો તો જોઈ લેવાની ગણેશની ધમકી. જિગીશા પટેલ, તું તારું ઘર સંભાળ. માનું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. મેહુલ બોઘરા અશાંતિ ફેલાવવાનું કામ કરે છે. ગણેશ ગોંડલને જિગીશા પટેલનો સણસણતો જવાબ. પહેલા દૂધિયા દાંત પડે પછી રાજનીતિમાં આવજો. બાઉન્સરોને બાજુમાં મૂકી માનું ધામણ બતાવવા આવજો. ત્રેવડ હોય તો રાજકુમાર જાટના આખા CCTV જાહેર કરે. હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી. માતા પિતાની ઓથમાં બહાર નીકળવી વાત કરો. તાપીના ઉચ્છલ તાલુકામાં 60 વર્ષના વૃદ્ધે 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપી સુરેશ ગામિતની કરી ધરપકડ. સાંતલપુરમાં ભારતમાલા ટોલ પ્લાઝા પર ફાયરિંગ સાથે તોડફોડ કરવામાં આવી. ટોલ બૂથ પર ગાડી પસાર કરવા બાબતે ફાયરિંગ થયું. ટોલ બૂથના કર્મચારીઓને માર માર્યાનું સામે આવ્યું. સુરતમાં બાળકી સાથે અડપલા કરનાર
હસમુખ સાવલિયા નામના આધેડની ધરપકડ કરવામાં આવી. આરોપીએ 8 વર્ષની બાળકી સાથે કરી આટપલા. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી. સુરતના ખટોદરામાં દુષ્કર્મ કરનારની પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારને બ્લેકમેલ કરીને 14.75 લાખ પડાવ્યા. ગુજરાત ટાઇટન્સની ટીમ વડનગરની મુલાકાતે. શુભમન ગિલ સાથે તમામ ખેલાડીઓ વડનગર પહોંચ્યા હતા. પરિવાર સાથે ખેલાડીઓએ વડનગર મ્યુઝિયમની લીધી મુલાકાત. ઉનામાં અકસ્માતની ઘટના હત્યામાં ફેરવાય છે. શાળાએ બનેવીને કાર વડે કચડી નાખ્યા. ભારતગીરી ગોસ્વામીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ઉના પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો. આરોપી રોહિત ગિરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાના બનેવીની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. જંગલમાં કચરો ફેંકવા બાબતે બોલાચાલી થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર જપ્ત કરી. અમદાવાદના એસજી હાઈવે પર ફૂટ ઓવરબ્રિજ બનશે. એસજી હાઈવે પર 5 ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, એસજીવીપી પર સર્વે કરાશે.